જંબુસર પોલીસ સ્ટેશન ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં જેઓનું અગાઉ કોઈ ચોરી કે ગુમ થયેલી ચીજવસ્તુની ફરિયાદ કે અરજી થઈ હોય તેવા અરજદારોને આજરોજ બોલાવી અને તેઓની ચીજવસ્તુને પુનઃ તેઓને અર્પણ કરવામાં આવી હતી। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર। સરકાર ગુજરાત પોલીસ તરફથી 13 તુચકો અર્પણ એક કાર્યક્રમ અંતર્ગત શરૂ કરેલ છે। કાર્યક્રમ જેમાં જે વ્યક્તિ ભોગ બનનાર હોય, જેની કોઈ વસ્તુ ચોરાઈ હોય અથવા ગુમ થયેલી હોય, એ પોલીસ તરફથી એને ગુનો હોય તો ડિટેક્ટ કરી અને ગુમ થયેલું શોધી અને એને પરત આપવાની હોય છે। એ અનુસંધાને આજરોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાઇકલ છે, લેપટોપ છે તથા મોબાઈલ છે, કોઈ ચોરાયેલા હોય, ગુમ થયેલા હોય એવા લગભગ 3,74,299ની મત્તાના મોબાઈલ, મોટરસાઇકલ, લેપટોપ વગેરે જે ચોરી થયેલું અથવા ગુમ થયેલું હતું, જેને ડિટેક્ટ કરીને શોધી આપેલું હતું, જેનો કાર્યક્રમ આજ રોજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો હતો। જેમાં જે ભોગ બનનાર કદાચ અરજદારો હતા એમની વસ્તુઓ પોલીસ તરફથી પરત કરવામાં આવેલી હતી। હું મહેશભાઈ જાંબુ, મૂળ વતની જંબુસરના અને હાલ અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં નોકરી કરું છું। વતનમાં કામસર આવેલ અને અહીંયા મારો મોબાઈલ સરહદ ચૂકથી રહી ગયેલ અને ગુમ થયેલ, જેની જાણ જંબુસર પોલીસ સ્ટેશનમાં કરેલી। જે પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાનમિયા સાહેબ તેમજ કર્મચારી ગણ કનકસિંહ એમણે ઘણી જ મહેનત કરી વેબ પોર્ટલ ઉપર એની માહિતી અપલોડ કરી અને એ સાયબર અને વેબ પોર્ટલના આધારે આપણને એ મોબાઈલનું ટ્રેસિંગ થયું અને આશરે 1.5 માસ પછી મારો મોબાઈલ મને પરત મળી ગયેલ છે। જેથી ગુજરાત પોલીસ તેમજ ખાસ જંબુસર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી ગણનો ખૂબ આભાર માનું। હું જહીર અબ્બાસ શેખ જંબુસર GTPL ચેનલમાં કામ કરું છું ને મારો મોબાઈલ 13મી તારીખે ડિસેમ્બરની ગુમ થઈ ગયો હતો દારૂલકુરાનમાંથી। તો મેં 13 તારીખે સાંજે આવીને ઝાલા સાહેબે લોકો પાસે આવીને મેં કમ્પ્લેન કરી। તો ઝાલા સાહેબે એ લોકોએ મને કેમ કે 4 મહિનાની પ્રોસેસ થાય છે, પણ એમને મેં કહ્યું તમારા હું ઇન્શાલ્લાહ કે 15 દિવસની અંદર તમારું કામ કરી આપીશ ને 15મા દિવસે આ પોલીસે મારું કામ કરી આપ્યું। એના માટે હું જંબુસર પોલીસને ખૂબ ખૂબ આભાર માનું છું અને એને બસ એ જ અપેક્ષા રાખું છું કે બસ આવું પબ્લિકનું કામ કરે અને દિલ જીતે બધાના। Subscribe now and press the bell icon.